સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું કે બેસનને આપણે કોળીને અમેરિકન મકાઈમાં કરીશું। એની એક નવી જ રીતે યુનિક સામગ્રી છે। તો આ કઈ રીતે બનાવું છું તે ચાલો જોઈ લઈએ। તો અહીં મેં 500 ગ્રામ જેટલી આ અમેરિકન મકાઈ લીધી છે। તો એને આપણે આ રીતે ધોઈ એના ઉપરના જે રેસા હોય ને એ કાઢી અને એના બિયાને આપણે કાઢી લેવાના છે। તો હવે આ બિયા ઉપર હું બેસન કોળીને કરીશ। તો બેસનને મેં ખાટી છાશમાં કોળીને રાખી મૂકેલું હતું। જો છાશ ન હોય ને તો દહીં પણ કરી શકાય, પણ ખાટું હોવું જરૂરી છે તો જ આમાં સ્વાદ આવશે। કેમ કે અમેરિકન મકાઈ છે ને એનો સ્વાદ ગળચટો હોય છે, એટલે ગળપણ અને ખટાશનું સરસ બેલેન્સ થઈ જાય, એટલા માટે ખાટી વાપરવી। તો હવે હું મિક્સર ગ્રાઇન્ડરમાં આ બધાને ક્રશ કરી લઈશ। અને ક્રશ પણ આપણે એવું કરવાનું કે દાણેદાર રહે ને આપણે મકાઈ એ રીતનું કરવાનું। તો જો તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન નથી તૈયાર થયું, આપણે દાણેદાર હોય ને એવું, જેથી કરીને મકાઈનો એમાં સ્વાદ આવે। તો અહીં સ્વાદ પ્રમાણે નમક કરીશું, ફ્રેશ લીલા ધાણા અને મરીને મેં અધકચરા 5-6 બિયાને અધકચરા વાટી લીધા હતા, અને અડધી ચમચી જેટલી હિંગ પાવડર અને ગરમ મસાલો, અને અડધીથી ઓછી આપણે હળદર કરવાની। જો હળદર વધારે કરીશું ને તો આ સામગ્રી આપણી લાલ થઈ જશે, કેમ કે આપણે એમાં બેકિંગ સોડા વાપરવા છે। તો ધાણા જીરું પાવડર અને થોડાક આપણે અજમાને આપણે આમ હથેળીથી મસળીને કરી દેવાના, કે આપણે ચણાનો લોટ વાપર્યો છે ને તો એ પચવામાં હળવું રહે। તો આ બધા મસાલાને આપણે પહેલાં મિક્સ કરી લેવાના। અને જો લાલ મરચું પાવડર વાપરવું હોય, તમારે તીખાશ વધારવી હોય તો તમે કરી શકો છો, પણ મેં અહીં જે આપણે તીખી લીલી મરચી આવે છે ને એ કરી છે, અને તીખાનો અજમા બંને કર્યા છે, એટલે તીખાશ તો આપણી થઈ જશે। તો અહીં હવે મારી પાસે ટાટાના સોડા છે, જો એનો હોય તમારી પાસે ભજીયાના બેકિંગ સોડા આવે ને, બસ માત્ર એટલા ખૂબ ઓછા પ્રમાણમાં કરવાના। અને આને આપણે એક જ દિશામાં 1 મિનિટ માટે ફેટી દેવાનું, જેથી કરીને બેટર છે ને એ ફૂલીને હળવું થઈ જશે। જો તમે બેકિંગ સોડા વગર કરવા હોય ને તો પણ થઈ શકે છે, કેમ કે ગરમ ગરમ સર્વ કરવા હોય તો, પણ મારે પ્રભુને ભોગમાં ધરવા હોય તો ઠર્યા પછી પણ સોફ્ટ રહે ને એટલા માટે મેં ચપટી 1 જેટલા ટાટાના સોડા કર્યા છે। હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી અને તવો આપણો મીડિયમ ગરમ થાય ને એટલે તેલથી ગ્રીસ કરી અને પુડલાની જેમ પાથરી દેવાનું છે। જો તમે અહીં માખણ કે ઘી પણ વાપરી શકો છો। અને ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, નહીંતર આપણે પુડલામાં છે ને દાજ એ થોડી કાળી થઈ જશે। તો હવે આ રીતે ઉપરથી થોડુંક ઠીક થઈ જાય ને પછી આપણે આછું તેલ લગાવી અને એને સાઈડ પલટાવી દઈશું। તો આ અમેરિકન મકાઈના પુડલા તમે ક્યારે બનાવ્યા છે કે નહીં, અને બનાવો છો તો કઈ રીતે કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો આ જ રીતે હું બીજા બધા પુડલાને પણ કરી લઈશ, અને આ ગરમ ગરમ વધારે સારા લાગે છે। તો એને આપણે ચટણી સાથે સર્વ કરીશું। જો ચટણી ન બનાવો ને તો તમે એમનેમ આપણે જે પહેલાં ઢોકળા હારે ખાતા હોઈએ તેલમાં બધો મસાલો કરી દઈએ, હળદર, ચટણી અને ધાણા જીરું, એ રીતે પણ સર્વ કરી શકાય। તો તૈયાર થઈ ગયા છે આપણા અમેરિકન મકાઈના પુડલા। રેસીપી ગમે તો લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવી રેસીપીમાં। આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ।